હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં દેશો. તો આપણે આવી ગયા છીએ વાડીએ. તારમાન વાડી આવીને ઢોરાને જો નીણ ને એવું કરી નાખ્યું છે બધાને, ને નીણ કરી નાખી છે એક નાની થોડીક તારમાં નીણ કરી દીધા. એટલે થોડી વાડીએ ને થોડી ખવાય ને તો અત્યારે બગાડે હોય છે ને ચોમાસાનું છે ને આવું માંદણું થાય ને, માંદણું એના કારણે જો આ ગમણમાં બહાર કાઢે ને નીણ બધી ખાંદાવાળી બગડે. તો એટલે આપણે છે ને થોડી નીણ કરી બધાને જો, અને નીણ કરી દીધી છે. કાલ વાઢેલી પડી હતી ને મહીન, ને અત્યારમાં આપણે જવાનું છે ચરમે દાદાની ડેરી સાફ કરી નાખી આપણે નવરાહી તો. અને ઓલી જાય છે એ કે હું એકાદ ગાડી ખડવાડ લઉં, તો મેં કીધું સારું તું ખડવાડ, અને હું છે ને ચરમે દાદાની ડેરી સાફ કરી નાખ. તો વિલોગમાં બનાવી ગયું. તો ફટાફટ આપણે ડેરીને ધોઈ નાખવી, કાલ ધજા બદલાવાની છે એટલે આપણે જાવી એ બાજુ ને ડેરી ધોઈ નાખવી. તો હાલો હમણાં ચરમા દાદાની ડેરીએ જઈને ત્યાં મળ્યું. આપણે કૂવા પાસે તમને દેખાડી હતી ને એ ચરમા દાદાની ડેરી છે, એને ધજાને એવું બદલાવાનું છે. એટલે કાલ પાંચમ છે એટલે કાલ ધજા બદલાવી, દર વર્ષે એ વખતે બદલાવી હતી. હાલો મિત્રો, આ છે ચરમા દાદાની ડેરી ને ઓલા કણે રહીને એ કાળિયાની ડેરી છે. તો આપણે ચરમા દાદાની ડેરી ને કાળિયાની ડેરી બે આધાર સાફ કરવાની છે. તો ફટાફટ આપણે છે ને સાફ કરવા માંડવી. તો આ પેલા છે ને બધું આવું બધું આ ધજાને એવું કરાય, આ બધું આગું લઈ લઈએ, આગું લઈ લઈએ એક બાજુ. ફટાફટ હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં દેશો. તો બધાને પહેલાં તો ગુડ મોર્નિંગ એન્ડ હર હર મહાદેવ. તો આપણે આવી ગયા છીએ અત્યારમાં રામદેવના મંદિરે. સવારમાં જાગીને નાહી ધોઈને કમ્પ્લીટ થઈને શિવ મંદિરે પૂજા કરીને ત્યારે આવી ગયા છીએ રામાપીરના મંદિરે. તો આપણે અને આજે છે નાગપાંચમ. તો નાગપાંચમે તમને આજ છે નાગપાંચમ. તો આ ચરમા દાદાનું નવું મંદિર બનાવે છે, હજી કામ પૂરું નથી થયું. તો આપણે આજે અહીં કણે ચરમા દાદાએ તલવટને એવું લઈને, ચરમા દાદાને તલવટ કરવાનું એટલે તલવટને એવું બનાવીને પછી નાળિયેરને એવું લઈને આવવાનું હોય દિવસે. તો વિલોગમાં બના રહીજો. હાલો મિત્રો, તો આપણે આજે રહ્યા છીએ નાગપાંચમ. તો આપણે વાર્તા સાંભળી લઈએ. ચા પીવાની દેરી આવે છે, હાલો બધા ચા પીવા. હાલો બધા ચા પીવા. શિવબેન અત્યારમાં સાયકલમાં બેઠા રાધે કરો બેટા. રાધે રાધે. અમે કાનાને લેવા ગયા હતા અમારા ઘરે, લઈને જાવી ઘરે. પછી અમારે મંદિરમાં સ્થાપન કરી દઈશું. અમે કાનાને લાયા છીએ. હાલો તો મિત્રો, આપણે આવી ગયા છીએ વાડીએ. અત્યારે આવીને જો ઢોરાને એવું પાવી, ગોબરી બેનને બદલાઈ લેવી આમ ને પછી બધા નીણ કરવાની. ને આજે નાગપાંચમ એટલે અગતો છે એટલે કંઈ ખડબડ ને અમારે કંઈ ઓલું તોડાય બોડાય નહીં. ઢોરા હાટું કાલ નીણ વાડ લીધી આપણે. તો ફટાફટ આપણે છે ને આમ પાઈ દેવી. અને આ જો ખંજળવા માંડીને આ શું કરે? લુગડા તો છે ને મેળે જવાનું છે. અને શિવબેન સામે ખાટલે રમે છે. તો હાલો વિલોગમાં બના રહીજો. આપણે ઢોરાને ફટાફટ બદલાઈ લેવી ને એક નીણ કરી દેવી. હેલો ફ્રેન્ડ, હર હર મહાદેવ. આજે જો નાગપાંચમ છે. નાગપાંચમના દિવસે કંઈ વાડીએ કંઈ કામ હોય નહીં. તો નાગપાંચમના દિવસે કંઈ આજ તો વાડીએ કંઈ કામ છે નહીં. તો આજ તો ઘેરે જતા આવતા રહીએ, આંટો મારીએ વાડીએ. તો આજ જો તલવટ ખાંડવો પડે તો ભાઈ બી તલવટ ખાંડે છે. જો
તલવટ ખાંડીને પછી આપણે તલવટ લઈને હે ને રામાપીરના મંદિરે આપણે ચરમાળા દાદાનું મંદિરે અહીંયા જારવા જઈશું બધાય. જો આ શિવને ના બે નતર હાચવવાના આપણે એવી એટલે શિવને હું વાંચું ભાઈ બે તલવટ ખાંડું શિવ. તો મિત્રો આપણે છે ને તલવટને એવું થઈ ગયું તૈયાર અને હવે જવાનું છે આપણે પહેલાં તો અહીંયા ચરણમાં દાદાની દેરીએ જઈ આવી પછી જવાનું વાડીએ અહીંયા આપણે ચરણમાં દાદાની દેરી છે ને અહીંયા હારને એવું ચડાવવાનું છે અને નેજો ચડાવવાનો છે તો હાલો ફટાફટ આપણે છે ને ચરણમાં દાદા જઈ આવી જો. ચલો હવે આજે પગી ગયા છીએ રામદેવ પીરના મંદિરે ચરમાળા દાદાનું. તો આપણે વાડીએ પહોંચી ગયા છીએ ને વાડીએ આવીને પહેલાં તુલસી ચારે અહીંયા અગરબત્તી કરતા જઈએ પછી જઈએ આપણે ઓલકા ચરણમાં દાદાની દેરીએ. તો હાલો આપણે જઈએ ચરણમાં દાદાની દેરી બાજુ જઈએ અહીંયા જઈએ છે ને આજ એમે ભાઈને કેટલા દિન રજા પડી તારે? 5-6 દિન પડી. 5-6 દિનની રજા છે એટલે આજે એ આવ્યો છે વાડીએ વિલોગમાં આવશે આજ. ઓલા કણે કુવે વહી જઈએ અહીંયા કણે ચરણમાં દાદાની દેરી છે ને કાલે આપણે ધોઈતી એ અહીંયા જઈને આપણે હારને એવું ચડાવી દેવી નાળિયેર વધે નાખવી દીવા અગરબત્તી કરીને અને ધજા બદલી વારવી. તો વિલોગમાં બના રહીજો. જો આપણે વાડીએ ચરમાળા દાદાની દેરીએ પહોંચી ગયા અમે તો દીવા અગરબત્તી કરી નાખું. આ દિવેલ છે પછી આપણે ફૂલના હાર લાયેલા એ જ ચડાવવા માટે અને એક ધજાપ લાયેલી છે ભાઈ આપણે જો ધજા કાઢી નાખશે જૂની અને નવી ધજા ચડાવે. વર્ષે એક વખત બદલવાનું થાય. એક વખત છે ને ભાઈ નાગ પંચમી આવે ને નાગ પાંચમ આવે એટલે એક વખત આપણે વર્ષે ધજા કરી નાખવી અને નાળિયેર પણ એક વધારવાનું છે. દીવા અગરબત્તી કરી નાખ્યું આપણે એને. જૂની ધજા કાઢ નાખવી ને પછી દર વર્ષે નાગ પંચમ આવે ને એટલે બદલાવી કે 11 વાગ્યા પછી મુહૂર્ત છે એવું કહેતા હતા. 11 વાગ્યા પછી નાગ પંચમ છે તો આજ મોડું થઈ ગયું આપણે આવવામાં. પેલા ઓલા કણે ગામમાં ચરમા દાદા ગયા અહીંયા કણ નાળિયેર વધેરીને આવ્યા ને એને પછી અત્યારે આપણે વાડી આવ્યા છીએ તો ચરમા દાદાની ધજા ચડાવી દેવી. દીવો કરી નાખ્યો છે આ ચરમા દાદાની દેરી મેં અહીંથી બનાવી હતી. હારને ચડાવી દીધું ચરમા દાદાની ધજા ચડાવી દીધી છે અને હવન પણ થઈ ગયો નાળીને વધી નાખ્યું. ફૂલડા ક્યાં હવે ફૂલડા ચાલ ભાઈ હવે તું આશીર્વાદ લઈ લે ચરમાળા દાદાના. ચેનલ જલ્દી તમારી મોનિટાઈઝ થઈ જાય. ફૂલ ચડાવી દીધા અને પૈયે લાગી લે ભાઈ હેલ્મેટ લાગી લીધું. કાળિયાને દીવો ને એવું કરી નાખો. અમારે એક કૂતરો હતો કાળિયો એનું નામ હતું. ઘરે હતો પછી થોડોક ટાઈમ વાડીએ રહ્યો તો આપણે એની હે ને સમાધિ અહીંયા વાડીએ બનાવેલી છે. નતો રે પણ અહીંયા હે ને એ વાડીએ રોજ હારે હારે આવતો. તમે હારે હારે દુઆઈ આ કૂતરાની સમાધિ છે. આ કણ સમાધિ લેવ એને રાખી હતી એટલે અહીં પછી મેં દેરી બનાવી. તો આપણો વિડીયો અમે દરરોજ હે ને જોવાનો ચેનલને હે ને પાછો જે ઘંટડી જે હોય ને 2 લાઇકની દબાવી દીધો એટલે વિડીયો પડે ને એટલે તરત તમને ખબર પડે. તો મિત્રો આપણે જાવી છીએ ચોકડીના મેળે. આજ નાગપંચમનો મેળો ભરાય અહીંયા તો આપણે મેળા જાવી તો હાલો તમને મેળો દેખાડું. મિત્રો આ છે ચરમા દાદાની જગ્યા તો